આજ રોજ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી ઉત્સવ ગૌતમે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। કચ્છમાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે 2018 બેચના IAS અધિકારી છે। કચ્છ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશ જિલ્લાના આગ્રાના રહેવાસી છે। તેઓએ IIT પટના ખાતેથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BTechની પદવી મેળવી છે। આ પોસ્ટિંગ પૂર્વે તેઓએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદ, મિશન ડાયરેક્ટર શ્રી નેશનલ અર્બન લાઇવલીહુડ ગાંધીનગર, મદદનીશ કલેક્ટર શ્રી લાઠી અને પ્રોબેશનર્સ તરીકે ભાવનગર ખાતે ફરજ બજાવી છે। નવનિયુક્ત કચ્છ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે કચ્છ જિલ્લાના વિકાસ અધિકારી શ્રી તરીકે પદભાર ગ્રહણ કરતા જણાવ્યું કે તેઓની કચ્છમાં પ્રાથમિકતા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રહેશે। કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ જિલ્લો હોય અને આ જિલ્લામાં DDO તરીકે શ્રીની કામ કરવાની તક મળવા બદલ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષ પ્રજાપતિની બદલી મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી તરીકે આજ રોજ થતાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી ઉત્સવ ગૌતમે ચાર્જ સંભાળ્યો છે। મેં આજે DDO કચ્છ તરીકે ચાર્જ લીધું છે। કચ્છ ભારતના સૌથી મોટા જિલ્લો છે અને મારું સૌભાગ્ય છે કે મને આ મોટા જિલ્લામાં કામ કરવાનું તક મળેલી છે। લોકોના સ્વાસ્થ્ય અને એજ્યુકેશનમાં સુધાર થાય આ મારી પ્રાયોરિટી રહેશે અને લોકોના સહકાર મને મળે અને મેં લોકો માટે એક સારા એજ્યુકેશન અને હેલ્થ માટે કામ કરી શકું આ મારી પ્રાયોરિટી છે અને મારું લક્ષ્ય રહેશે।